પણ સાહેબ જે રીતે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ તો જે નવા પોલીસ અધિકારીઓ આવ્યા એ મોટા ભાગે તો કાં તો સેલિબ્રિટી જેવું ફિલિંગમાં આવ્યા છે અથવા તો દબંગ કે સિંઘમ જે મૂવી સ્ટાઇલમાં. તો એમને આપણી વાતો સાંભળીને અને ખાસ તો તમારી જે છે એમને એવું લાગતું હશે કે આવું તો કેવી રીતે શક્ય છે, કારણ કે આઈ થિંક તમારા કાર્યકાળ દરમિયાન એમની નોકરી પણ નહીં લાગી હોય. તો એ લોકો માટે તમે કયા એવા ઉદાહરણો રજૂ કરી શકો જે તમારા કાર્યકાળ દરમિયાન તમે એવા કામ કરેલા છે કે જેનાથી પ્રસ્થાપિત થઈ શકે કે તમે પણ કરી શકો? બિલકુલ. હું 2002 ના કોમી તોફાનો દરમિયાન ઝોન 5માં ડીસીપી હતો અને મારી અંડર ગોમતીપુર, રખિયાલ, બાપુનગર, ઓઢવ અને અમરાઈવાડી એ 5 પોલીસ સ્ટેશન હતા. તો એવું તે શું થયું કે ઝોન 5માં સામૂહિક હત્યા ન થઈ અને ઝોન 4માં થઈ, બાજુના ઝોનમાં. ત્યાં ગુલબર્ગ હત્યાકાંડ થયો, નરોડા પાટિયા હત્યાકાંડ થયો, નરોડા ગામ થયો. તો બાજુમાં જ જે ઝોન છે ત્યાં થયો. અને અમારામાં ત્યાં રખિયાલમાં તો 90% મુસ્લિમ હતા. ગોમતીપુરમાં દલિતો અને મુસ્લિમોની સરખી વસ્તી છે અને ખૂબ સેન્સિટિવ છે ગોમતીપુર. તેમ છતાં એવી સામૂહિક હત્યાઓ આપણે નિવારી શક્યા. એનું કારણ એ છે કે ભાઈ તમે આખી રાતનો ઉજાગરો કરીને જે શક્ય હતું એ કર્યું. એટલે કે જે મુસ્લિમો છે એ મદદ માંગવા માટે આવ્યા તો એને મદદ કરી. હવે કઈ મદદ કરી? તો કે ભાઈ એને ખબર પડી ગઈ બપોરના લગભગ 12:30 ખબર પડી ગઈ કે ગુલબર્ગ સળગી ગઈ છે અને ઇવનિંગમાં ખબર પડી કે ભાઈ નરોડા પાટિયામાં એટલા માણસોને મારી નાખ્યા છે. તો રાત્રે આ લોકોએ અમારી પાસે આવ્યા અને એ સમયે ત્યાં મુસ્લિમ જે આગેવાનો છે આવ્યા કે ભાઈ અમને કોઈ પણ રીતે બચાવો. તો એને કીધું કે ભાઈ તમે, હું એક શરતે તમને બચાવું કે તમે કોઈ પ્રતિકાર ન કરો. પ્રતિકાર કરશો તો વધુ સળગશે. તમે એસિડના બલ્બ ફેંકો કે પથ્થરમારો કરો તો પછી એમાં તો પોલીસ એની વચ્ચે ઊભી રહી જશે ને કઈ જગ્યાએ કોની સામે એક્શન લેવા એ ખબર જ નહીં પડે. તો પહેલાં તો તમે પ્રતિકાર ન કરો તો હું તમને મદદ કરી શકું. તો એ એગ્રી થયા અને એ કીધું કે ભાઈ તમે 5 કે 10 મિનિટ સુધી રાહ જોવાની, તમારે ત્યાં સુધી પોલીસ આવી જશે. તો એ એગ્રી થયા અને એ અમે એક્શન પ્લાન અમલમાં મૂક્યો. રાત્રે અમે સક્સેસ ગયા. 4-5 જગ્યાએ જ્યારે ફોન આવ્યા કે અહીંયા સાહેબ સળગાવે છે, અમે તરત પહોંચી ગયા, તરત એક્શન લીધા. પછી એને વિશ્વાસ બેસી ગયો કે નહીં, પોલીસ સિવાય તો આપણે કોઈ બચાવી શકે એમ છે નહીં. પછી એ બધા આવ્યા કે સાહેબ આ તો આટલા માણસો બાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં કતલ થઈ ગઈ છે, સળગાવી દીધા છે, તો અમને પણ ભય છે કે અમને સળગાવી દેશે. તો મેં કીધું તો બોલો તમારે શું ઈચ્છા છે? તો એણે કીધું કે ભાઈ અમને એક કામ કરો કે અમારે અહીંથી ભાગી જવું છે, અમારે અહીંથી વિસ્તાર છોડી દેવો છે, તમે મદદ કરો. મેં કીધું બરોબર છે. તો અમારી પાસે પ્રિઝન વાન હતી અને બીજા વાહન પણ હતા. તો એક પીએસઆઈ અને 2-3 પોલીસ એક બસમાં ચડાવી દીધા અને એને કીધું કે ભાઈ કઈ સોસાયટીમાંથી તમને ડર છે? તો એ સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં ઊભા રાખ્યા અને ચડી ગયા બધા માણસો, બાળકો, મહિલાઓ બધા. તો એ કે અમારે મહેમદાવાદ જવું છે, કોઈ કીધું કપડવંજ જવું છે, કોઈ બીજી જગ્યાએ કીધું, અને અમે રવાના કરી દીધા. આખી રાત આ ઓપરેશન ચાલ્યું. એનો અર્થ એમ થાય કે એ દિવસે અમે આ જે છે હત્યાકાંડની જે નાઇટ છે એ અમે આવી રીતે એને બચાવી શક્યા. તો એક પ્રકારનું આયોજન અને જે તાબાના અધિકારીઓ છે એને સમજ કરી કે ભાઈ આ એવો જુવાળ છે કે આપણા કંટ્રોલમાં નહીં રહે. એક વખત વિસ્ફોટ થયો તો આપણે જે બાજુમાં હત્યા થઈ એવી જ થશે. એટલે આખી રાતનો ઉજાગરો કરીને પણ આપણે એને રિમૂવ કરો અહીંથી અને જ્યાં એની ઈચ્છા છે ત્યાં મોકલી આપો અને એનો બંદોબસ્ત આપો સાથે પોલીસ ને પીએસઆઈ સાથે. તો આખી રાત અમે આ કર્યું. તો એના કારણે
એક બનાવ એ બન્યો કે જે એ ખાલી કરીને ગયા હતા એપાર્ટમેન્ટ, તો નીચેથી ઉપર સુધી 5 માળ સળગાવી દીધા. બાપુનગરની બોર્ડર ઉપર છે ખ્યાલ ને. હમ. પણ એમાં કોઈ એક પણ માણસ નહોતો, એટલે બધા બચી ગયા. લોકોના જીવ બચી ગયા. લોકોના જીવ બચ્યા. મિલકત ભલે સળગી, પણ લોકોના જીવ બચી ગયા. હવે એ જે એપાર્ટમેન્ટમાં એ 500 માણસો હશે, અમે રાત્રે લગભગ 500 જેટલા ફેર લોકોને સ્થળાંતરિત કર્યા. હવે એ લોકોને આજે ખબર હશે કે અમે આ બહાર ગયા એટલે બચ્યા, નહીં તો અમારી સ્થિતિ પણ ગુલબર્ગ અને નરોડા પાટિયા જેવી થાત. પણ તો સાહેબ આવી સિચ્યુએશનમાં બધા જ એવી ચર્ચાઓ હજી પણ ચાલે છે કે ઉપરથી છૂટ હતી અને પોલીસને રોકવામાં આવતી હતી. તો આ તમે આટલું બધું એક્શન મોડમાં કામ કરતા તો ઉપરથી ફોન નહોતા આવતા કોઈને? નહીં, ઉપરથી છૂટ એટલે કોઈ એવું નહોતું કે પોલીસ સ્ટેશન કોઈ માનો કે સીએમ છે કે એચએમ છે એવું નહોતો કહેતો કે ભાઈ એને મરવા દો, ઓલું કરો વગેરે. પોલીસ અધિકારી ન કહે, પરંતુ એના જે કાર્યકરો છે, માનો કે વીએચપી છે, બજરંગ દળ છે, બીજા બધા છે, એના કાર્યકરોને એ પ્રોત્સાહન આપતા હોય. પોલીસ અધિકારી ન કહે. બીજું કે પોલીસ અધિકારીને એટલે કે ઉપરી અધિકારી એટલે કે પોલીસ કમિશનરને એવી સૂચના ન આપે શૂટ એન્ડ સાઇટની. હવે તમે જુઓ કે ગુલબર્ગ નરોડા પાટિયાના જે મોટા બનાવો બન્યા એમાં શૂટ એન્ડ સાઇટનો ઓર્ડર કરવો જોઈએ કે જ્યારે તમારી સામે સામૂહિક રીતે માનવ સહાર થઈ રહ્યો હોય તો તમારે શૂટ એન્ડ સાઇટ કરવું જ પડે, ફાયરિંગ કરવું જ પડે. અને એ તો આઈપીસીમાં લખેલું છે કે તમારો જીવ બચાવવા માટે અથવા બીજાનો જીવ બચાવવા માટે તમે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નિપજાવી શકો છો. એ તો આઈપીસીમાં છે. તો કાયદામાં જોગવાઈઓ હતી જ, એમાં કંઈ ઉપરથી આદેશ લેવાની જરૂર નહોતી. પણ સર થયું નહીં. પણ થયું નહીં. એનું કારણ એ છે કે બધા પોલીસ કમિશનર બાજુ જુએ કે ભાઈ ક્યારે ઓર્ડર આવે, પોલીસ કમિશનર ગાંધીનગર બાજુ જુએ ક્યારે ઓર્ડર આવે. તો આ સ્થિતિના કારણે આખું સળગ્યું અમદાવાદ, જે શરમજનક કહેવાય. તો ટૂંકમાં પોલીસ છે એ ઉપર ગાંધીનગરના આદેશ થાય તો જ કામ કરે, ઇન્ડિપેન્ડન્ટ નથી. નહીં, કરવું જોઈએ. પોલીસ અધિકારીની ડ્યુટી છે, એને બંધારણ મુજબ ફરજ બજાવવી જોઈએ, પણ બજાવતા નથી. અને આજુબાજુનું હવામાન જોવે તો એ હવામાન નથી જોવાનું, એને તો કાયદાની જે ડ્યુટી, કાયદાએ જે ફરજ આપી છે એ ફરજ મુજબ એને જ્યાં એક્શન લેવાના છે. હવે જો તમે ન લ્યો તો એ તો પોલીસ અધિકારીની ભૂલ છે. દાખલા તરીકે ગુલમર્ગ સોસાયટીમાં જ્યારે ટોળું આવ્યું હિંસક, તો એ હિંસક ટોળાનો સામનો કરવા માટે માનો કે એમાંથી ફાયરિંગ થયું હોય, કોઈ કર્યું, કોઈ મુસ્લિમે, બરોબર. પણ એ ક્યારે કર્યું કે તમારું આખું હિંસક ટોળું ત્યાં પહોંચી ગયું, ત્યારે સ્વ બચાવમાં કોઈ ફાયરિંગ કર્યું. હવે તમે એમ કહો કે એણે ફાયરિંગ કર્યું એટલે અમે આ બધું સળગાવ્યું, તો એવી ઇલોજિકલ દલીલો કરે છે અત્યારે લોકો. તો ખરેખર મારું એમ કહેવાનું છે કે ગોધરાકાંડ છે એ શરમજનક ઘટના હતી જ, અને ગોધરાકાંડના જે આરોપી છે એને ફાંસી પણ થવી જોઈએ, એમાં કોઈ સવાલ જ નથી. પરંતુ એનો અર્થ એમ નથી કે ગોધરાનો બદલો અમદાવાદના મુસ્લિમો સાથે લેવો, એ બિલકુલ ઉચિત ન કહેવાય. પણ સર ગુલબર્ગ કાંડની આપણે વાત કરો છો તો એક હમણાં તાજેતરનો જ કિસ્સો છે એહસાન જાફરી, કે જે પોલીસની મદદ માંગતા રહ્યા આખી સોસાયટી માટે, સાંસદ હોવા છતાં પણ એમના માટે કોઈ મદદ સમયસર ન પહોંચે એવું ત્યારના માધ્યમોનું કહેવું હતું અને માનવું છે આજે પણ. અને ત્યારે એમના પત્ની હજુ પણ ન્યાય માટે લડતા લડતા ઝકિયા જાફરી એમનું નિધન થયું. અને એક એવી કમેન્ટ આવે છે માધ્યમ પર, ટ્વિટર પર, અને જાણે ખુશ થયા હોય એ પ્રકારની, અને એમને પત્રકારો કહેવામાં આવે છે. ત્યારે તમે લખ્યું છે આ વિશે પણ. બિલકુલ. એક જે પોતાની જાતને ભક્ત તરીકે ગૌરવ લે છે એ પત્રકારનું નામ તો હું નહીં કહું, પરંતુ એણે લખ્યું છે, મેં પોસ્ટ લખી અને એનો મેં સ્ક્રીનશોટ પણ મૂકેલો છે. એણે ઝાકિયા જાફરીનું અવસાન થયું ત્યારે એણે એવું લખ્યું કે પૃથ્વી ઉપરથી પાપનો નાશ થયો, એક પાપ ઓછું થયું. તો શું ઝાકિયા જાફરી એ પાપ હતા? એણે તો પોતાના પતિ અને બીજા 69 લોકો જે હતા પોતાની સોસાયટીના, એની નજર સામે એને મરતા જોયા છે, સળગતા જોયા છે. એના ન્યાય માટે એ ગયા. હવે એને ન્યાય ન મળ્યો, એના ઘણા કારણો છે.
હવે ન્યાય ન મળ્યો, ઓકે, પરંતુ તમે એને પાપી કઈ રીતે કહી શકો, અથવા પાપ છે એવું કઈ રીતે કહી શકો? તો આ જે મેન્ટાલિટી છે એ એક પ્રકારની ધર્મ ગાંડપણ કહી શકાય આનું, એક ભક્ત ગાંડપણ કહી શકાય. અને જ્યારે તમે આવા અતિ ભક્ત થઈ જાઓ છો ત્યારે તમારે વિવેક પણ જતો રહે છે. અને આ વિવેકહીન આ લેખકો અને કહેવાતા પત્રકારો પણ આવું લખે છે કે ભાઈ પાપ ઓછું થયું. ખરેખર તો એક એ ઘટના છે કે આપણે આટલા લોકો મરી ગયા છતાં પણ આપણું ન્યાયતંત્ર, પોલીસ તંત્ર એને ન્યાય ન અપાવી શક્યું, આપણો સમાજ એને ન્યાય ન અપાવી શક્યો. અને આ શરમજનક ઘટના છે. તો એ ઘટનાને આવી રીતે એને પાપ તરીકે જોવી એ તો રાક્ષસી કૃત્ય છે. સર, એક એવી દલીલ એવી પણ હોય છે કે પોલીસ સમાજમાંથી જ આવે છે, સમાજ જેવો હશે એવી પોલીસ હશે, તો આના વિશે તમારો શું વિચાર? નહીં, બિલકુલ, કે સમાજમાં જે માનો કે સમાજમાં જે અંધશ્રદ્ધાઓ છે એ પોલીસમાં પણ હોય, સમાજમાં જે કરપ્શન છે એ પોલીસમાં પણ હોય, સમાજમાં જે બિન સંવેદનશીલતા છે એ પોલીસમાં પણ હોય, સમાજમાં જે દાખલા તરીકે ફ્યુડલ સિસ્ટમ છે એ પોલીસમાં પણ આવે. એ બધી વાત સાચી, પણ પોલીસમાં આવે એ તાલીમ મેળવે છે, 1 વર્ષ સુધીની તાલીમ હોય છે, અને એ તાલીમ દરમિયાન કાયદાઓ ભણવાના હોય છે, અને તાલીમમાં પાસ થવાનું હોય છે. તો તાલીમ પામેલા તાલીમના અંતે બંધારણના સોગંદ લેવાના હોય છે કે હું બંધારણ મુજબ મારી ડ્યુટી બજાવીશ, નહીં કે ધર્મ, જ્ઞાતિ, જાતિ એ કોઈ પાસાને હું ધ્યાનમાં નહીં રાખું, માત્ર બંધારણને ધ્યાનમાં રાખીને હું ફરજ બજાવીશ. એનું શું? જી, પણ સર આ તમે કીધું એ પ્રકારે કે પોલીસની ફરજ માટે એમને ટ્રેનિંગ આપવામાં આવે છે, આ બધું જ આપવામાં આવે છે, પરંતુ જે પ્રકારે હું જોઉં છું કે જ્યારે યુવાનો તૈયારીઓ કરતા હોય છે ત્યારે ઘણી વખત ગુજરાતમાં ક્યારેક પેપર લીક થાય છે અથવા તો પેપરના કોઈ પ્રશ્નો થાય ત્યારે એ જ યુવાનો બુંબારાળ કરતા હોય છે કે પોલીસ તાનાશાહ છે, પોલીસ આ પ્રકારનું વર્તન કરે છે, ગેરવર્તન કરે છે, અને બાદમાં એ જ લોકો પોલીસ બનીને આવે છે ત્યારે એમની સ્થિતિ આ જ રહે છે. તો આ મનોસ્થિતિ સમાજની બની ગઈ છે કે પછી બનાવી દેવામાં આવી છે રાજનેતાઓ દ્વારા? નહીં, બિલકુલ, એ પ્રશ્ન સરસ કર્યો કે જે લોકો યુપીએસસીની તૈયારી કરે છે અને આઈએસ આઈપીએસની તૈયારી કરે છે ત્યારે એના સપનાઓ હોય છે કે હું સમાજમાંથી અને તંત્રમાંથી હું એમ કે ભ્રષ્ટાચાર દૂર કરીશ, લોકોને ન્યાય આપીશ. પરંતુ જેવો એ આમાં જોડાય છે થોડા સમયમાં એ પોતે જ અન્યાય કરતો થઈ જાય છે. એવું જ પોલીસમાં છે કે પોલીસની તૈયારી કરે ત્યારે એના એવા રમાનો હોય કે હું ન્યાય કરીશ અને સાચી રીતે ફરજ બજાવીશ, પણ જેવો પોલીસમાં આવે એટલે એ જ પોલીસનું જે કલ્ચર છે, પોલીસની એક સંસ્કૃતિ છે, જે મેં વાત કરી કે ફ્યુડલ કલ્ચર છે, સામંતવાદી કલ્ચર છે, એમાં એ રંગે રંગાઈ જાય છે. જેમ બીજા છે એમ કરવા લાગે. દાખલા તરીકે એનો પીએસઆઈ કે પીઆઈ કે એમ કરે અને એની નકલ કરતો થઈ જાય. પીઆઈ, પીએસઆઈ, એસીપી કે ડીવાયએસપીની નકલ કરતો થઈ જાય. ડીવાયએસપી છે એ એસપીની અને ડીઆઈજી કે આઈજીની નકલ કરતો થઈ જાય. તો આમ એક પ્રકારનું એક જે કહેવાય કે એટલું બધું ત્યાં દૂષણ છે કે એ દૂષણની અસર નવો આવનાર પોલીસ કર્મી ઉપર પડે છે. આ એના જેવું છે. દાખલા તરીકે જેને આપણે એમ કહીએ છીએ ને કે કોઈ પેલેસ હોય કે કોઈ બંગલો હોય એની એક બારી તૂટલી હોય તો ત્યાંથી નીકળે કોઈ પણ માણસ તો એને એમ થાય આ કાચ તૂટેલો છે તો લાવો ને એક હું પથ્થર મારું, તો એ મારે. એમ ધીરે ધીરે બધી બારીઓ ફૂટી જાય. તો પોલીસમાં પણ એવું છે કે આ કરે છે ને તો આપણે કરીએ, એમાં શું વાંધો? આ સાહેબ આવું કરે છે ઇલીગલ તો આપણે કરીએ. એમ ધીરે ધીરે ઓલું બંધારણના શપથ પણ ભૂલાઈ જાય, તાલીમ પણ ભૂલાઈ જાય, અને આખું કલ્ચર જે છે એમાં રંગે રંગાઈ જાય. અને એના કારણે હવે એને એમાંથી પાછા રોકવાની કોઈ સિસ્ટમ જ નથી પોલીસ પાસેથી કે ભાઈ આમાં ન રંગાય, એની કોઈ સિસ્ટમ પોલીસ તંત્રમાં છે જ નહીં. એટલે આખું તંત્ર એક રંગે રંગાઈ જાય અને અંતે નાગરિકોને અન્યાય સહન કરવો પડે છે.